અપૂર્ણ રહી જાય છે. આ સંસાર પોતે અપૂર્ણ છે. આ સંસારની અંદર રાવણ અને હરણ્યકશિપુ, જેને હોનાની લંકા હતી, જેને પૂરી હોનાની હતી, એના કાર્ય પણ પૂરેપૂરા થયા નથી, અધૂરા રહી ગયા છે. એમ આ સંસારની અંદર પૂર્ણ કાર્ય કોઈ કરીને ગયો જ નથી. કારણ કે સંસાર પોતે અસાર છે. પણ સંસારમાં રહીને કર્મ કરીએ તો ભગવાન કૃષ્ણ કહે છે કે અર્જુન, તું કર્મયોગી થા. એટલે મને ભેરો રાખી. યોગનો અર્થ થાય મળવું, ભેરું થવું, અને જુદું પડવું એને કહેવાય વિયોગ. મળવું એને કહેવાય યોગ. એટલે જીવ અને શિવને મળવું એને કહેવાય યોગ. જીવને કે તું કર્મ કર, પણ મને ભૂલીને ના કર, મને ભેરો રાખીને કર, તો તને તારું કર્મ પણ યોગ બની જાય છે, ભક્તિ યોગ બની જાય છે, જ્ઞાન યોગ બની જાય છે. નકર કરતાપણાનો ભાવ આવી જાય તો અભિમાન આવે, અને અભિમાનના ઘર ખાલી પડ્યા છે. એટલે ભગવાનને ભેરો રાખી અને કર્મ કરવું કે મારો પરમાત્મા મારા ભેરો છે. કોઈ પણ કાર્ય કરવું તો ઉત્સાહથી કરવું, પરમાત્માને યાદ કરીને કરવું. પણ આપણે કરતાપણાના ભાવમાં આવી જાય છે એટલે કર્મ બંધાય છે, અને કર્મ બંધાય છે એટલે એનો ભોગવટો આવે છે. 3 પ્રકારના કર્મ હોય છે. એક સહજ કર્મ હોય છે, બીજું મધ્યમ કર્મ હોય છે, અને ત્રીજું તીવ્ર કર્મ હોય છે. તો એનો ભોગવટો આવે છે. સહજ કર્મ છે એ આપણે માથું દુખે, જરા કોઈ પગ દુખે, કે કોઈ નાના મોટું કોઈ લાગી જાય તો આપણે હાથે એને સારવાર કરીને મટાડી શકીએ છીએ. એમાં કોઈનો સહારો લેવો પડતો નથી. સહજ કર્મનો બદલો છે. એટલે આપણે કોઈ દેશી ઓહળિયા કરીને આપણે હાજા થઈ જઈએ છીએ. એ સહજ કર્મનો બદલો હતો. એટલે આપણે સહજમાં પાછા સહજ એની દવા કરીને હાજા થઈ જાય છે. કોઈનો સહારો લેવો પડતો નથી. પણ જ્યારે મધ્ય કર્મ આવે છે, એટલે કે એથી વધારાનું કર્મ ઊંચું આવે છે, ત્યારે આપણે બીજાનો સહારો લેવો પડે છે. હકીમનો, ડૉક્ટરનો, આયુર્વેદિકનો, અને એનો સહારો લઈએ છે. અને 5-15 દી આપણે દવાખાનામાં રહીએ છીએ. અને એનો જે કંઈ આપણી મૂડી હોય, જે કંઈ મહેનતાણો હોય, હામાનું ડૉક્ટર હોય, એ આપણે લઈએ છીએ અને આપણે હાજા થઈ જાય છે. એ મધ્યમ કર્મનો ભોગવટો હતો, એટલે એનો સહારો લેવો પડે. પછી જ્યારે તીવ્ર કર્મ આવે છે ત્યારે ડૉક્ટરે ઊંચા હાથ કરી દે છે, હકીમે ઊંચા હાથ કરી દે છે, અને કોઈ પણ પૈસો પણ કંઈ કામ આવતો નથી. સગાવાલાય કંઈ કામ આવતા નથી. મિત્ર મંડળી કંઈ કામ આવતું નથી. જ્યારે તીવ્ર કર્મનો બદલો આવે છે ત્યારે તમે પછી 5 કરોડ આપો તોય પણ એ કહે કે ભાઈ હવે અમારું કામ નથી, અમે બધી કોશિશ કરી લીધી, પણ હવે અમારા હાથ ઊંચા કરી દે છે. એટલે એ તીવ્ર કર્મ છે, અને એમાં કોઈનો પણ સહારો કામ આવતો નથી. ત્યારે સંતો, હવે ધ્યાન દઈને સાંભળજો, આ એક મેન કડી સારું થઈને જ એવડું મારે મોટું વાત કરવી પડી. ત્યારે આપણે જો સદગુરુનું જ્ઞાન હોય, ગીતાનું જ્ઞાન હોય, વેદનું જ્ઞાન હોય, ભલે વેદ તો આપણે ભણેલ ન હોય કે ન વાંચ્યા હોય, એટલો આપણે ટાઈમે ન હોય,
ગીતાએ કદાચ ના વાંચી હોય, પણ સદગુરુને શરણે ગયા ત્યાં બધા શાસ્ત્રો પુરાણો નો સાર સદગુરુ આપી દેશે. બધા શાસ્ત્રો પુરાણો વેદો ઉપનિષદો નો સાર આપી દેશે આપણે સદગુરુ. ત્યારે આપણે કહે છે કે સદગુરુ કહે છે કે જે તારું સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ, એ આ શરીર નથી. શરીર તો એક દેવળ છે અને આત્મો દેવ છે. તારા દેહ દેવળમાં રણછોડ બિરાજે, જો તું અંતરપટ ખોલી તારા હૃદયમાં વસ્તુ છે અનમોલી. આ તારી દેહ દ્વારિકામાં કૃષ્ણ તત્વ ગાજી રહ્યો છે, એને ઓળખી લે. એ હાસો પ્રશ્ન એ છે. અને આ દેહ છે એ જ દ્વારિકા છે, એમાં જે તત્વ આત્મા સ્વરૂપે રહેલો છે એ જ કૃષ્ણ છે. એ જ્યારે આપણે સદગુરુ સમજાવે છે ત્યારે એ આત્મો અજર અમર છે. આત્માને કોઈ રોગ લાગુ પડે નહીં, આત્માને કોઈ કેન્સર લાગુ પડે નહીં, આત્માને કોઈ બીમારી લાગુ પડતી નથી. બીમારી લાગુ પડે છે શરીરને અને દુઃખ થાય છે મનને. આત્મો બેથી પર છે. રોગ થાય શરીરના અંદર રોગ થાય છે અને દુઃખ મનને થાય છે. મન કયો કે જીવ કયો, પણ આત્મો બેથી પર છે. બેને સત્તા આપનાર આત્મો છે. આપણા ત્રણ શરીર છે. એક દેખાય સ્થૂળ શરીર છે, બીજું લિંગ શરીર છે, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, તમોગુણ, રજોગુણ અને સત્વગુણ. આ 17નું એક સૂક્ષ્મ શરીર છે. અને એના ઉપર પાછો એક કારણ શરીર છે. જે કારણ શરીર છે એ આપણે સદગુરુ ઓળખાવે છે. જે આપણા ઘટની અંદર નાદ બ્રહ્મ ગાદી રહ્યો છે, એ જ આ બે શરીરને સત્તા આપે છે અને ક્રિયાશીલ એ જ રાખે છે. તો આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એ અજર અમર છે. આવા આપણે જેટલા જન્મ થાય એટલા મા બાપ આપણા બદલી જાય છે, કુટુંબ બદલી જાય છે, મોહાર બદલી જાય છે, ગામ બદલી જાય છે, જ્ઞાતિ બદલી જાય છે. જન્મ બદલ્યો એટલે બધું બદલી જાય છે. અને આપણી માલ મિલકત હોય એ પણ એનો ત્યાગ આપણે કરીને વ્યા જઈએ છે. અને આપણો આત્મો કર્મ પ્રમાણે બીજે જન્મ લઈ લે છે. તો એ આત્મો નું જેને ઓળખાણ થઈ છે, આત્માને જેને અનુભવ થયો છે અભ્યાસ કરતાં કરતાં, એ તીવ્ર કર્મ ટાણે પણ આપણે જો સમજણ હોય તો આ સમજણથી આપણે આ દુઃખ હળવું કરી શકીએ છીએ. કે આ દુઃખ મારા શરીરને છે, રોગ મારા શરીરને છે, દુઃખ મનને થાય છે, તો હું તો બેથી પર છું. એટલે મને પાણી ભીંજવી શકે નહીં, અગ્નિ બારી શકે નહીં, પવન હૂકવી શકે નહીં, શસ્ત્ર કાપી શકે નહીં. એ મારું સ્વરૂપ છે. એ જ્યારે યાદ આવી જાય છેલ્લે તીવ્ર કર્મમાં, અને આ સમજણથી આ સંતો આ દુઃખને હળવું કરી નાખે છે અને જીવતા જ મુક્ત થઈ જાય છે. જીવતા જ મુક્તિ થવાનું છે. આ જીવને જીવતા જ મુક્ત થવાનું છે. નટુભાઈ વાત કરી એ આ જીવને જીવતા જ મુક્ત થવાનું છે. બોલો સદગુરુ દેવ.